જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થેષ્વભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત સૂરયઃ તેજો વારી મૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ ધર્મઃ પ્રોજિતકૈતવોત્ર પરમો નિરમત્સરાણાં સતાં વેદ્યં વાસ્તવમત્ર વસ્તુ શિવદં તાપત્રયોન્મૂલનમ શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરૈરીશ્વરઃ સદ્યો રુદ્યવરુધ્યતેત્ર કૃતિભિः શુશ્રૂષુભિः તત્ક્ષણાत् નિગમ કલ્પતરોર્ગલિतं ફલં સુખમુખાદમૃતદ્રવ સંયુક્तं પિબત ભાગવतं રસમાલયં મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આજે શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને પરમ ભાગવત પૂજ્ય દાદાજી તથા પરમ શ્રદ્ધેય પૂજ્ય નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી અને પરમ ભગવદીય શ્રી કીર્તનભાઈ શાસ્ત્રીની આડીથી શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 7મા અધ્યાયમાં 12મા શ્લોકથી આગળ અવગાહન કરીશું. છેલ્લા સત્સંગમાં 11 શ્લોક સુધી આપણે જોવાનો પ્રયત્ન કર્યો હતો. હવે 12મો શ્લોક પ્રથમ સ્કંદના 7મા અધ્યાયનો જોઈશું. આપણે પહેલાં શ્લોક બોલી જઈશું. પરીક્ષિતોऽથ રાજર્ષેર જન્મ કર્મ વિલાપનમ સંસ્થાં ચ પાંડુપુત્રાણાં વક્ષે કૃષ્ણ કથોદયમ. સંધિ વિચ્છેદ આપણે જોઈ લઈએ તો પરીક્ષિતોથ ત્યાં આવશે પરીક્ષિત વત્તા અથ. બીજી પંક્તિમાં છેલ્લો શબ્દ કૃષ્ણ કથોદયમ, તો કૃષ્ણ કથા વત્તા ઉદયમ. હવે અન્વયાર્થ જે પૂજ્ય દાદાજીએ કર્યો છે તેને જોઈએ તો અથ એટલે હવે. રાજર્ષે રાજર્ષિ, પરીક્ષિત પરીક્ષિત રાજાના, જન્મ એટલે જન્મ, કર્મ એટલે કર્મ અને વિલાપનમ એટલે અંત. ચ એટલે અને. પાંડુ પુત્રાણામ
પાંડવોના સંસ્થામ સ્વર્ગારોહણને કૃષ્ણ કથા ઉદયમ, જે શ્રી કૃષ્ણ ચરિત્રના ઉદયથી પૂર્ણ છે, તેને વક્ષે હું કહીશ. એનો અનુવાદ આપણે જોઈ લઈએ. દાદાજીએ જે કર્યો છે કે પરીક્ષિત રાજાના જન્મ, કર્મ અને મોક્ષની હકીકત તેમજ પાંડવોના સ્વર્ગારોહણની કથા કહીશ, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરિતોનો ઉદય રહેલો છે. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આ 7મો અધ્યાય એ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદ અધિકાર લીલામાં જે ઉત્તમ કક્ષાના વક્તા અને શ્રોતા છે તેના માટેનો આ પ્રકરણ વિભાગ છે. એમાં 7મા અધ્યાયથી જ ઉત્તમ જે શ્રોતા પરીક્ષિતજી છે એની સમજ આપવાની શરૂઆત થાય છે. મધ્યમ અધિકારમાં નારદજીએ વ્યાસજીને કેમ મન એમનું ખિન્ન રહેતું હતું, ઘણું બધું સાહિત્ય લખ્યા કરતાં વેદોમાં કહેલા કર્મો કરતા હોવા છતાં એનું કારણ બતાવ્યું હતું. અને જતાં જતાં નારદજીએ સમાધિમાં આ કૃષ્ણની લીલાના દર્શન માટે સૂચન કર્યું હતું. અને વ્યાસ મહર્ષિજી 6ઠ્ઠા અધ્યાયના અંતે જોઈએ છે કે એ પોતે સમાધિ કરીને આચમન કરીને સમાધિ કરીને બેસે છે. અને સમાધિમાં એમને જે જોવાની શરૂઆત કરી તે પણ આપણે જોયું. અને હવે જે જોઈ રહ્યા છે તે 12મા શ્લોકમાં આપણને કહી રહ્યા છે કે શું શું જુએ છે. હવે તો સૂતજી હવે શૌનકાદિ ઋષિઓને કહી રહ્યા છે. સૂતજી શૌનકાદિ ઋષિઓને કહી રહ્યા છે કે હવે હું પેલા જે ઉત્તમ શ્રોતા છે એના જન્મ, કર્મ અને મોક્ષ સંબંધી એક તો હકીકત કહીશ, બીજું પાંડવો સ્વર્ગારોહણ કરે છે તે પણ કહીશ, પણ એક વસ્તુ તરફ ધ્યાન દોરે છે કે ભલે આ પ્રસંગો મહાભારતના હોય પણ હકીકતમાં આ જે રાજાના જન્મ, કર્મ, મોક્ષ કે પાંડવોનું સ્વર્ગારોહણ એમાં મૂલતઃ તો શ્રી કૃષ્ણના ચરિતોનો ઉદય જ રહેલો છે. એટલે અહીંયા આ શ્રીમદ ભાગવતમાં મહાભારતને આવરી લીધું એવો વિચાર કરવાની જરૂર નથી, કારણ કે સમગ્ર શ્રીમદ ભાગવતમાં ભગવાનની જ કથા કહેલી છે. તો અહીંયા આ બે પ્રસંગો, પરીક્ષિતનો જન્મ, કર્મ અને મોક્ષ કે પાંડવોનું સ્વર્ગારોહણ જે 7મા અધ્યાયથી શરૂ થશે આ પ્રકારની કથા, તો એમાં મૂલતઃ તો શ્રી કૃષ્ણના ચરિતનો ઉદય છે એવું અહીંયા સૂતજી કહેવા માગે છે. પૂજ્ય દાદાજીએ ખૂબ સુંદર તત્વસુધામાં સમજાયું છે કે 4થો અધ્યાય એનો આરંભ થયો. એટલે 4થો અધ્યાયનો આરંભ થયો એટલે જે મધ્યમ અધિકારી શ્રોતા વક્તા છે એને સમજાવતો પ્રથમ અધ્યાય, 4થો અધ્યાય, ત્યાંથી આરંભીને 7મો અધ્યાય એટલે હવે ઉત્તમ કક્ષાના શ્રોતા વક્તાની વાત શરૂ થશે 7માંથી. તો એ 7મા અધ્યાયના 11મા શ્લોક સુધી, આપણે આજે 12મો શ્લોક
લઈ રહ્યા છે. તો 11મા શ્લોક સુધી શું બતાવી દીધું એ આપણને દાદાજી કહે છે કે એક તો શ્રીમદ ભાગવતની રચનાનો સમય, કારણ કે શૌનકાદિ ઋષિઓએ પૂછ્યું છે ને, શ્રીમદ ભાગવત ક્યારે રચાયું, કોણે રચ્યું, સુખદેવજી ક્યારે ભણ્યા, આ બધા પ્રશ્નો જિજ્ઞાસાના પૂછ્યા છે. પરીક્ષા માટે નથી પૂછ્યા, શૌનકાદિ ઋષિઓએ જિજ્ઞાસાથી પૂછ્યા છે. એટલે આ જે 4થો અધ્યાય ત્યાંથી લઈને આ 7મા અધ્યાયના 11મા શ્લોક સુધીમાં શ્રીમદ ભાગવતની રચનાનો સમય, કે આ ભાગવત ક્યારે રચાયું, એનું પ્રયોજન, શા માટે ભાગવતની રચનાનું પ્રયોજન વ્યાસ મહર્ષિજીએ કરવું પડ્યું. બીજું, રચનાનું સ્થાન, તો ભાગવત કયા સ્થળે, કારણ કે આ બધા જ પ્રશ્નો પૂછેલા છે, તો કયા સ્થાને આ ભાગવત રચાયું, એના રચનારા કોણ છે, અને સુખદેવજીનું અધ્યયન અને આખ્યાન, આટલી વસ્તુઓને લગતા જે પ્રશ્નો હતા કે ભાગવતની, શ્રીમદ ભાગવતની રચનાનો સમય, એનું પ્રયોજન, એનું સ્થાન, રચનાર કોણ, અને સુખદેવજીનું અધ્યયન અને વ્યાખ્યાન. તો આ બધા પ્રશ્નોના સમાધાનથી શું પૂછ્યું? એક તો ગ્રંથ વિશે પૂછ્યું. આ જે પૂછ્યું આટલું, એમાં શું વસ્તુ કવર થઈ? તો ગ્રંથ વિશે પૂછ્યું, ગ્રંથના કર્તા વિશે, અને ગ્રંથ પ્રવચન કરતા એના વિશે પરિચય આપી દીધો. પણ હવે શ્રોતા બાકી રહી ગયા, ઉત્તમ અધિકારી. તો હવે શ્રોતાના જીવન અને શ્રવણ, અને શ્રવણને લગતા જે પ્રશ્નો છે, એ પ્રશ્નોના ખુલાસા માટેનો પ્રસંગ હવે આ 12મા શ્લોકથી આરંભાય છે. અત્યાર સુધીમાં શ્રીમદ ભાગવતનો રચયિતા કોણ, એનું પ્રયોજન શું, સ્થળ કયું, અને સુખદેવજી વિશે પણ જે ઉત્તમ વક્તા છે, આ બધું કહેવાયું છે. પણ બાકી છે જે ઉત્તમ શ્રોતા પરીક્ષિતજી, એના વિશે તો હવે અહીંયાથી જે આ ઉત્તમ શ્રોતા છે, એનું જીવન, એનું શ્રવણ, એને લગતા પ્રશ્નો, એ જે પૂછાયા છે, એના ખુલાસા હવે આ 7મા અધ્યાયથી સૂતજી, શૌનક આદિ ઋષિઓ આગળ કરી રહ્યા છે. હવે એક વસ્તુ તો સ્પષ્ટ અહીંયા જોવા મળશે, જે શ્રી મહાપ્રભુજીએ લખી છે ભાગવતાર્થમાં, એ જ વસ્તુ દાદાજી અહીંયા રજૂ કરી રહ્યા છે કે 7મા અધ્યાયથી 12મા અધ્યાય સુધીમાં જે 5 અધ્યાયો છે, એમાં જે વિષય વર્ણવ્યા છે, એમાં શ્રોતા પરીક્ષિતના જીવનની કોઈ જ ચર્ચા નથી. પૂજ્ય આચાર્યચરણોએ પણ શ્રીમદ ભાગવતાર્થમાં આ જ વસ્તુ બતાવી છે. 96 ને 97 કારિકાના અનુસંધાનમાં આપણો શ્રીમદ ભાગવતાર્થ અત્યારના ચાલી રહ્યું છે કે પરીક્ષિતજીનો જન્મ તો 12મા અધ્યાયમાં છે. ઉત્તમ શ્રોતાનો જન્મ તો 12મા અધ્યાયમાં બતાવ્યો. તો પછી આ 7 થી 11 સુધીના 5 અધ્યાયો શા માટે? એની શી જરૂર? તો આ મહાભારતની કથા કેમ લાવવી પડી? એટલે શરૂઆતમાં કહી દીધું કે એમાં કૃષ્ણ કથાનો ઉદય છે. મહાભારતની કથા ભલે રહી, પણ એમાં કૃષ્ણ કથાનો ઉદય છે. અને આ જે 5 અધ્યાયો છે, એ 5 અધ્યાયોમાં ભલે પરીક્ષિતના જીવનની કોઈ કથા ના હોય, પણ પરીક્ષિતજીના પૂર્વજોની કથા તો છે જ. પરીક્ષિતના પૂર્વજોની કથા તો છે. એટલે એમ લાગે કે પૂછેલી વાતના સમાધાનને બદલે બીજી વાત ઉપર આપણે ચાલ્યા ગયા. જે સાંભળતા હોય એને એવું લાગે કે પૂછ્યું તો પરીક્ષિતજી ઉપર,
અને તમે તો એમના જે પૂર્વજો છે એની કથા લઈને આવ્યા એટલે તમે આખો વિષયાંતર કર્યું આવું આપણને લાગે. પણ પૂજ્ય દાદાજી શ્રી મહાપ્રભુજીના વિચારને ભાગવતાર્થને રજૂ કરે છે કે આવું નથી. તમે માનો છો એવું નથી. શ્રોતાની પંચાગ્નિ તપની ઉપાસના જેવા આ 5 અધ્યાયો છે. આ 5 અધ્યાયો 7 થી 11 એ પેલા શ્રોતાએ જે પંચાગ્નિ તપની વાત કરે છે શાસ્ત્રોમાં શુદ્ધિ માટે, મુક્તિ માટે, તો પંચાગ્નિ તપની ઉપાસના સમાન આ 5 અધ્યાયો છે. એટલે આ અધ્યાયોમાં પેલા પિતૃ પરંપરાની શુદ્ધિ, માતૃ પરંપરાની શુદ્ધિ, અન્ન શુદ્ધિ, પોષકાન શુદ્ધિ, આત્મશુદ્ધિ, સંઘ શુદ્ધિ, તો આ 5 પ્રકારની શુદ્ધિનું નિરૂપણ કરેલું છે. અને બીજું કે જે 3 પૂર્વજોને મુક્તિ મળી હોય તેને જ મુક્તિમાં પ્રવેશ મળે. એટલે પરીક્ષિતજીને મુક્તિ આપવી છે તો પરીક્ષિતના 3 પૂર્વજો એ મુક્ત હોવા જોઈએ. તો 3 પૂર્વજો જે 3 પૂર્વજોને મુક્ત ન કરે તેને મુક્તિમાં પ્રવેશ મળતો નથી. એટલે આ 7મા અધ્યાયથી 11મા અધ્યાય 5 અધ્યાયમાં મહાપ્રભુજીના મતને દાદાજી સમજાવી રહ્યા છે કે આ 5 અધ્યાયમાં 5 પ્રકારની શુદ્ધિ એ પેલા પંચાગ્નિ દ્વારા થતી શુદ્ધિ જેવી છે પરીક્ષિતજી માટે. અને 3 પૂર્વજોની મુક્તિ એની કથા પણ એમાં આવી જશે, જેથી પરીક્ષિતજીના ઉત્તમ શ્રોતા તરીકેનો અધિકાર અને મુક્તિ માટેનો અધિકાર સિદ્ધ થશે. હવે આગળ પણ કહ્યું કે 3 ઋણ પણ છે. એક તો પિતૃ ઋણ છે, બીજું દેવ ઋણ છે અને ત્રીજું લોક ઋણ છે. આ 3 પ્રકારના ઋણ હોય. દરેક વ્યક્તિના માથે આ 3 ઋણ હોય: દેવ ઋણ, પિતૃ ઋણ અને લોક ઋણ. એટલે એમાંથી જો મુક્ત ન થાય તો એને પણ મુક્તિ માર્ગમાં પ્રવેશ મળતો નથી. એટલે આ બધી જે જરૂરિયાતો પરીક્ષિતજીની મુક્તિ માટેની, ઉત્તમ કક્ષાના અધિકારીને સ્થાપિત કરવા માટેની, એ આ 7મા અધ્યાયથી 11મા અધ્યાય સુધીમાં ક્રમશઃ આપણે શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને પૂજ્ય દાદાજી અને શ્રી પૂજ્ય શાસ્ત્રીજીના કાનીથી જોવાની છે. હવે પરીક્ષિતજીના 3 પૂર્વજો કોણ? કારણ કે 3 પૂર્વજોની મુક્તિ કહીને તો એક તો પાંડુ, બીજા પાંડવો. કારણ કે સ્વર્ગારોહણની વાત આપણે વાંચીને અહીંયા પૂછ્યું છે ને કે પાંડવોના સ્વર્ગારોહણની કથા, તો પાંડવો અને અભિમન્યુ એ પણ યુદ્ધમાં મરાયો છે. તો પરીક્ષિતના 3 પૂર્વજો, એના પિતા, એના દાદા અને એના પરદાદા, આ 3 મુક્ત થયા છે. અને પોતે પણ 3 ઋણમાંથી હવે મુક્ત થશે. એટલે દેવ ઋણ, પિતૃ ઋણ અને લોક ઋણ, આ જે 3 ઋણ છે એમાંથી પરીક્ષિતજી પણ મુક્ત છે. એ હવે આ પ્રસંગથી બતાવ્યું છે. 7મો, 8મો અને 9મો અધ્યાય એમાં સ્તુતિઓ પણ છે. 7મા અધ્યાયમાં આપણે જોઈએ તો અર્જુને સ્તુતિ કરી છે. 8મા અધ્યાયમાં જોઈએ તો ઉત્તરાયણ અને કુંતાજીએ સ્તુતિ કરી છે. 9મા અધ્યાયમાં ભીષ્મે કરી છે. આ બધું ક્રમશઃ આપણે આગળ વધીશું. પણ અહીંયા પરીક્ષિતના અધિકાર માટે જે રીતનું આપણે ભાગવતાર્થમાં કાયમ માટે વિચારીએ છીએ એ જ વસ્તુનું અહીંયા અનુસંધાન આપણે ફરીથી કરી રહ્યા છે કે 7મો, 8મો અને 9મો અધ્યાયમાં સ્તુતિ છે. એવું કહે છે કે સ્તુતિ ક્યારે થાય, સ્તુતિ કયા સમયે બોલાય? તો સુખે, દુઃખે તથા મુક્તૌ ત્રિવિધમ સ્તોત્રમ ઉચ્યતે. સુખ, દુઃખ અને મુક્તિ એ કાળમાં સ્તુતિ કરવી
આવું શાસ્ત્રોક્ત વચન છે, જે મહાપ્રભુજીએ પણ ભાગવતાર્થમાં ટાંકેલું જ છે. એટલે સ્તુતિ જ્યારે સુખમાં કરી, તો સુખમાં સ્તુતિ કેમ કરવાની? તો સુખમાં કરેલી સ્તુતિ સન્મતિ આપે. નહીં તો સુખ આવી જાય તો આપણે જાણીએ છીએ કે મોટાભાગે માણસ સુખમાં છલકાઈ જાય, છકી જાય, પચાઈ ન શકે. એટલે સુખમાં સ્તુતિ કરવાની કેમ? શાસ્ત્રો કહે છે એનાથી સન્મતિ મળે. તમે ગ્રાઉન્ડ સાથે ચોટેલા જ રહો, હવામાં ઉડવા ના માંડો, ટૂંકમાં કહીએ તો આપણી ભાષામાં. એટલે સુખમાં સ્તુતિ સન્મતિ આપે. દુઃખમાં કરેલી સ્તુતિ ધીરજ આપે. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ને. તો જ્યારે દુઃખ આવે ત્યારે તો પ્રભુને આપણે યાદ કરીએ જ છીએ, સ્મરણ નહીં સંસ્મરણ કરીએ છીએ. તો દુઃખમાં જ્યારે સ્તુતિ કરીએ ત્યારે એનાથી આપણને ધીરજ મળે છે. અને જ્યારે મુક્તિનો સમય આવ્યો, એટલે દેહ લયનો સમય આવ્યો, તો મુક્તિ ક્યારે મળે? પ્રભુના દર્શન થાય ત્યારે મુક્તિ મળે. તો જ્યારે દેહ લય થતો હોય, મુક્તિ માટે અગ્રેસર થતો હોય, એ વખતે હરિદર્શન થાય માટે સ્તુતિ કરવાની. તો આમ 3 સ્તુતિઓ પણ પરીક્ષિતજીના દ્રઢ વૈરાગ્ય માટે, પરીક્ષિતજીની મુક્તિ માટે, પરીક્ષિતજીના ઉત્તમ અધિકાર માટે અહીંયા વર્ણવેલી છે. દુઃખ અને દેહલય એમાં તો ગરજ હોય, કારણ કે દુઃખમાંથી મુક્ત થવું છે એટલે ત્યાં ગરજ હોય. દેહલય થઈ રહ્યો હોય ત્યારે પણ આપણી ગરજ હોય. ભયથી પણ સ્તુતિ તો થાય. જ્યારે સુખમાં સર્વ કોઈ સ્તુતિ અને સન્માર્ગને ભૂલી જાય છે. જે આપણે હમણાં વિચાર્યું કે શા માટે સુખમાં સ્તુતિ કરવી? તો સુખ વસ્તુ એવી છે કે સર્વ કોઈ સ્તુતિ અને સન્માર્ગને ભૂલી જાય છે. એટલે 7મા અધ્યાયમાં પેલા બ્રહ્માસ્ત્રથી અર્જુન પીડાયો છે, કારણ કે પેલા 5 બાળકોનો વધ થયેલો છે. અને અર્જુને એક પ્રતિજ્ઞા કરી છે દ્રૌપદી આગળ કે એને મારીને એના મસ્તકનું તારી પાસે લાવીશ. પણ અશ્વત્થામાને પકડવા જતાં બ્રહ્માસ્ત્ર જે આવ્યું અને અર્જુનજી મૂંઝાયા છે, તે રસ્તો શું કરવો? એ વખતે સારથી મિત્ર ભગવાન કૃષ્ણ એને બીજું બ્રહ્માસ્ત્ર છોડીને પછી બંને બ્રહ્માસ્ત્રને પાછા મળવાની આજ્ઞા કરે છે. તો એ બ્રહ્માસ્ત્રથી પીડાયેલા અર્જુને સ્તુતિ કરી, શરણાગતિ કરી છે. એ 7મા અધ્યાયની સ્તુતિ પણ આપણે જોઈ ગયા છે શ્રીમદ ભાગવતાર્થમાં. તો એ 7મા અધ્યાયમાં બ્રહ્માસ્ત્રથી પીડાયેલા અર્જુનની સ્તુતિ છે. એટલે દુઃખમાં સ્તુતિનો પ્રકાર આવી ગયો. પછી 8મા અધ્યાયમાં 2 વસ્તુ છે, દુઃખ પણ છે અને સુખ પણ છે. તો દુઃખ ક્યાં આવ્યું? તો ઉત્તરાની દુઃખકાળની સ્તુતિ, પેલું બ્રહ્માસ્ત્ર ગર્ભમાં રહેલા બાળકને મારવા આવ્યું છે. એટલે એ ઠાકોરજી આગળ આવીને સ્તુતિ કરે છે કૃષ્ણની આગળ બચવાની. અને હવે યુદ્ધ જીતી ગયા છે એટલે કુંતા માને તો સુખ છે, એટલે કુંતાજી સુખકાલની સ્તુતિ કરે છે, જેથી સન્માર્ગને ભૂલી ન જવાય. અને 9મા અધ્યાયમાં આપણે જઈશું ત્યારે ભીષ્મ દાદાની સ્તુતિ છે. એ મુક્તિકાલની દેહ છોડી રહ્યા છે અને પ્રભુ દર્શન થાય તો જ મુક્તિ મળે. એટલે દેહ વિલય સમયની આ સ્તુતિ છે મુક્તિ માટેની, હરિદર્શનની, તે આપણે 9મા અધ્યાયમાં જોઈશું. તો આ સ્તુતિના પ્રસંગો પણ પરીક્ષિતજીના અધિકાર અને દ્રઢ વૈરાગ્ય માટે અગત્યના છે એવું શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું, જે દાદાજી અહીંયા આપણને કહી રહ્યા છે. અને આ સ્તુતિ પ્રસંગોથી એ જ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા કે પરીક્ષિતજીની માતૃ પરંપરા અને પિતૃ પરંપરાની શુદ્ધિ વર્ણવી છે. જે 5 પ્રકારની શુદ્ધિ આપણે આગળ જોઈ છે કે
પિતૃશુદ્ધિ, માતૃશુદ્ધિ, પોષકાન શુદ્ધિ, આત્મશુદ્ધિ, લોકશુદ્ધિ, આ બધું જ આપણે હમણાં જ જોયું. તો આ પરીક્ષિતજીની માતૃ પરંપરા અને પિતૃ પરંપરા એમની પણ શુદ્ધિ અહીંયા બતાવી છે. અને રાજસૂય યજ્ઞ પરીક્ષિતજીએ કર્યું છે. જ્યારે પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું, પરીક્ષિતજીને પાઠ બેસાડ્યા રાજપાટ ઉપર, ત્યારે પરીક્ષિતજીએ રાજસૂય યજ્ઞ કર્યો છે. અને યજ્ઞ કરી પ્રજાને સુખી કરી છે. પેલી 3 ઋણ આપણે જોયા ને, લોકોનું ઋણ, તો આ રાજસૂય યજ્ઞ કરીને પ્રજાને સુખી કરી છે. હકનું રાજ્ય પાંડવો ભોગવે છે. મારી મચડીને લઈ આવ્યા નથી, પણ હકનું રાજ્ય પાંડવો ભોગવી રહ્યા છે. એટલે અન્ન શુદ્ધિ પણ ત્યાં બતાવી દીધી. કોઈનું લૂંટેલું મારેલું નથી, પોતાના હકનું છે, ધર્મથી પ્રાપ્ત કરેલું. એટલે અન્ન શુદ્ધિ પણ ત્યાં બતાવી દીધી. પરીક્ષિતનો બ્રહ્માસ્ત્રથી દાહ થયેલો અને પ્રભુએ એને બચાવીને પુનર્જીવન આપ્યું છે. તો આ પરીક્ષિતજીની આત્મશુદ્ધિ થઈ. એટલે પરીક્ષિતજી પોતે બળ્યા છે, દાહ બતાવ્યો છે સુખદેવજીને, વિષ્ણુ રાત છે. એટલે પરીક્ષિતજીનો બ્રહ્માસ્ત્રથી દાહ, એમનું પુનર્જીવન, આ બધું આત્મશુદ્ધિને બતાવે છે. એટલે 3 પ્રકારની શુદ્ધિ પણ અહીંયા પરીક્ષિતજી માટે બતાવવાની છે. અને શ્રીમદ ભાગવત શ્રવણથી સંઘ શુદ્ધિનું કથન છે. શ્રીમદ ભાગવત સાંભળશે એટલે સંઘ શુદ્ધિ પણ થઈ જશે. એટલે આમ 5 અધ્યાયો શ્રોતાના 5 પ્રકારની શુદ્ધિને દર્શાવવાના છે. અને તે એટલા માટે આવશ્યક છે. એટલે આપણે જે શરૂઆતમાં થયું ને કે ભાઈ જે અધિકારી છે એને તો 12મા અધ્યાયથી શરૂ થાય છે, પણ એના માટે આ 5 અધ્યાયો બહુ જરૂર છે. એક સીડી છે ઉત્તમ અધિકારી બનવા માટે. પરીક્ષિતજીને આ 5 અધ્યાયનું એક સોપાન બની ગયું છે, જે પંચવિધ શુદ્ધિને દર્શાવીને પરીક્ષિતજીને ઉત્તમ અધિકારી બનાવે છે. માટે આ 5 અધ્યાયો આવશ્યક છે. મહાભારતની કથા નથી આ. એટલે એનું નિરૂપણ કરી 12મા અધ્યાયથી પરીક્ષિતજીનો જન્મ, એમનું જીવન અને શ્રીમદ ભાગવતનું શ્રવણ વગેરે જે પ્રસંગો છે એ હવે ચર્ચાશે. તો એ જ્યારે થશે ત્યારે અધ્યાયના ઉત્તમ પ્રકારની સમાપ્તિ જ્યારે થશે, એટલે પરીક્ષિતનો જન્મ, જીવન અને ભાગવતનું શ્રવણ, આ 3 મુદ્દા જ્યારે આવરી લેવાશે એ વખતે આ ઉત્તમ પ્રકરણ છે એની સમાપ્તિ થશે. એ આપણે ક્રમશઃ આગળ જોઈશું. પણ આ 7મા અધ્યાયમાં આ વસ્તુ ખૂબ અગત્યની સમજવા જેવી હતી કે ભાગવત પૂછાયેલા પ્રશ્નોમાં ભાગવત ક્યારે રચાયું, કયા સમયે રચાયું, કયા સ્થળે રચાયું, એના રચયિતા કોણ છે, અને સુખદેવજી એને કઈ રીતે ભણ્યા, કઈ રીતે પ્રવચન કર્યું, આ બધું જે હતું તે કયા પછી હવે પરીક્ષિતના સંદર્ભમાં જે જાણવાનું હતું તેની કથા હવે આ 12મા શ્લોકથી પ્રથમ સ્કંદના 7મા અધ્યાયથી શરૂ કરે. એટલે આપણે આ 12મો શ્લોક જોયો પૂજ્ય દાદાજી અને નવનીતપ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી. અને હવે શ્લોક 13 અને 14 એ આપણે જોવાનું છે. તો 13 અને 14 શ્લોકની સંગતિ છે. એટલે પહેલાં આપણે એનો સંધિ વિચ્છેદ અને અન્વયાર્થ જોઈ લઈશું અલગ અલગ શ્લોકના, પછી સાથે આપણે એનું અનુવાદ જોઈશું. તો હવે પ્રથમ સ્કંદ 7મો અધ્યાય 13મો શ્લોક. યદા મૃધે કૌરવ સૃંજયાના વીરેશ્વથો વીરગતિમ ગતેષુ વૃકોદરાવિદ દગદા વિમર્શ ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્ર. હવે એમાં સંધિ જે જોવાની છે, તો પ્રથમ પંક્તિમાં વીરેશ્વથો, વીરેશુ વત્તા અથ, આમાં
અથનો સામાન્ય રીતે અર્થ હવે જ્યારે એક પ્રસંગ બદલાય, કંઈક વાતનો પ્રવાહ બદલાય ત્યારે સામાન્ય રીતે અથ એ શબ્દ વપરાતો હોય છે અને અથ મંગલકારી પણ છે એવું પણ કહેવામાં આવે છે. તો વીરેશુ વત્તા અથ. ત્યાર પછી બીજી પંક્તિમાં આવ્યું વૃકોદરા વિદ્ધગદા ભીમર્ષ ભગ્નો રુદંડે. લાંબો શબ્દ છે. તો વૃકોદર વત્તા આવિદ્ધ ગદા વત્તા અભિમર્ષ ભગ્ન વત્તા ઉરુદંડ. તો આ શબ્દ લાંબો છે, જો ફરી જોઈ જઈએ. વૃકોદર વત્તા આવિદ્ધ ગદા વત્તા અભિમર્ષ ભગ્ન વત્તા ઉરુદંડ. આ સંધિ છૂટી પડી. હવે અન્વયાર દાદાજીએ શું કર્યો તે આપણે જોઈ લઈએ. અથ એટલે હવે. યદા જ્યારે કૌરવ સૃંજયાનામ, કૌરવ અને સૃંજયોના મૃધે એટલે યુદ્ધમાં, વીરેશુ વીર પુરુષો, વીરગતિમ એટલે વીર ગતિને, ગતેશુ પામ્યા, અને ધૃતરાષ્ટ્રપુત્રે ધૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધન વૃકોદર આવિદ્ધ ગદા અભિમર્ષ ભગ્ન ઉરુદંડે. એ શબ્દનો અર્થ થશે ભીમસેને કરેલા ગદાના પ્રહારથી ભાગેલી સાથળવાળો થયો ત્યારે. આ 13મા શ્લોકના અન્વયને આપણે જોઈ લીધો. હવે એનો અર્થ તો આપણે સાથે જોઈશું 14મા શ્લોક સાથે, પણ 14મા શ્લોકને આપણે બોલીએ, સંધિ વિચ્છેદ અને અન્વય જોઈ લઈએ. તો હવે પ્રથમ સ્કંદનો 7મો અધ્યાયનો 14મો શ્લોક બોલીએ. ભરતુ પ્રિયમ દ્રૌણીરીતિ સ્મ પશ્યન કૃષ્ણા સુતાનામ સ્વશતામ શિરાંસી ઉષા હરદ્વી પ્રિયમેવ તસ્ય જુગુપ્સિતમ કર્મ વિગર્યયંતી. અહીંયા જે સંધિ વિચ્છેદ છે એમાં દ્રૌણી રીતિ એની સંધિ છૂટી પડશે. દ્રૌણી વત્તા ઇતિ. પછી પશ્યન કૃષ્ણાસુતાનામ, તો પશ્યન કૃષ્ણા સુતાનામ. પછી આવશે ઉપાહરત વિપ્રિયમેવ. ત્યાં આવશે ઉપાહરત વત્તા વિપ્રિયમ વત્તા એવ. તો આ સંધિ વિચ્છેદ પછી એનો અન્વય દાદાજીએ કરેલો જોઈએ. તો દ્રૌણી દ્રોણપુત્ર અશ્વત્થામા. જેમ પરાશરના પુત્રને આપણે પારાશર્ય કહીએ ને, પાંડુના પુત્રને પાંડવ કહ્યા, એવી રીતે દ્રોણનો પુત્ર માટે દ્રૌણી. તો આ દ્રૌણી એટલે દ્રોણનો પુત્ર અશ્વત્થામા. ભર્તુહુ એટલે સ્વામીનું, પ્રિયમ ઇતિ પ્રિય છે એમ, પશ્યન જોતો, સ્વપતામ એટલે સૂતેલા, કૃષ્ણા સુતાનામ દ્રૌપદીના પુત્રોના, શિરાંશી મસ્તકોને, ઉપાહરત સ્મ છેદીને લઈ આવ્યા ત્યારે,
તસ્ય એટલે તેના, તત એટલે તે, વિપ્રિયમ અપ્રિય અપ્રિય, એવ સાચે જ, જુગુપ્સિતમ એટલે નિંદનીય, કર્મ કૃત્યને, વિગર્હયંતી નિંદે છે. હવે આ 13 અને 14 બંને શ્લોકની સંગતિ પ્રમાણે આપણે એનો અનુવાદ પૂજ્ય દાદાજીએ કર્યો તે આપણે જોઈએ. તો જ્યારે સંગ્રામમાં કૌરવ સૃંજયોના યુદ્ધમાં વીર પુરુષો વિરોચિત ગતિને પામ્યા ત્યારે અને ભીમસેનની ગદાના પ્રહારથી દુર્યોધનની સાથળ ભાંગી ત્યારે દ્રોણપુત્ર અશ્વત્થામા પોતાના સ્વામી દુર્યોધનનું પ્રિય છે એમ સમજી સૂતેલા દ્રૌપદીના 5 પુત્રોના મસ્તકોને છેદીને બતાવવા લઈ ગયા. આ કાર્ય દુર્યોધનને પણ પ્રિય ન હતું, કારણ કે તે નિંદ્ય કર્મને સર્વ ધિક્કારે છે. તો આ 13મા અને 14મા શ્લોકની આપણે અનુવાદની સંગતિ જોઈએ અને જોવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા કહ્યું કે જ્યારે સંગ્રામમાં કૌરવ સંજયોના યુદ્ધમાં વીર પુરુષો વીરોગતિને પામ્યા ત્યારે, તો પહેલાં તો વિરોચિત ગતિ, તો યુદ્ધમાં જે સામી સાથે લડે છે અને મૃત્યુ પામે છે એને હંમેશા સ્વર્ગલોકની જ પ્રાપ્તિ થતી હોય છે, આવું શાસ્ત્રોક્ત વચન છે. એટલે અહીંયા વિરોચિત ગતિ એટલે સામી છાતીએ જે લોકો લડ્યા, ચાહે પછી એ પાંડવો હોય કે ચાહે તે કૌરવ હોય, પણ એ બંને સેનાના જે યોદ્ધાઓ સામી છાતીએ ભાગ્યા વગર લડ્યા છે એ બધા મૃત્યુ પામ્યા, એને વિરોચિત ગતિ કહેવાય. અને એમને ઉચ્ચ સ્થાન જ મળે, એમને અધસ્થાનમાં જવું ના પડે. પણ અહીંયા કહ્યું કે કૌરવ અને સંજયોનું યુદ્ધ. હવે આપણે મહાભારત વગેરે જોઈએ તો ત્યાં તો યુદ્ધ કૌરવો અને પાંડવોનું કહ્યું છે, પણ અહીંયા વ્યાસ મહર્ષિજી અહીંયા પાંડવોના બદલે સૃંજય શબ્દ વાપરી રહ્યા છે કે આ યુદ્ધ કૌરવ અને સૃંજયો વચ્ચે થયું છે. તો કેમ આવી રીતે વ્યાસ મહર્ષિજી કહી રહ્યા છે? વ્યાસ મહર્ષિજી આવું દર્શન કેમ કરે છે? તો શ્રી મહાપ્રભુજીએ ભાગવતાર્થમાં સુબુધિનીજીમાં આ બધી સુંદર છણાવટો કરી છે કે અહીંયા, અને દાદાજી પણ અહીંયા એ વસ્તુને સમજાવી રહ્યા છે કે સૃંજયા નામ એટલે સૃંજય શબ્દ. તો અહીંયા સૃંજય શબ્દથી પાંડવો જ છે એવું જ આપણે સમજવાનું છે. આ યુદ્ધમાં સૃંજય શબ્દ પાંડવો માટે છે એવું સમજવાનું. શા માટે? તો જે ધૃષ્ટદ્યુમ્ન પાંડવોનો જે સેનાપતિ છે, પાંડવોએ પોતાના સેનાપતિ તરીકે ધૃષ્ટદ્યુમ્નને રાખ્યો છે, અને ધૃષ્ટદ્યુમ્ન એ સૃંજય વંશનો છે. એટલે જે લીડર હોય એ લીડર કયા વંશનો છે ત્યાંથી આ પાંડવોનો સંબંધ બતાવ્યો કે એક તો આ જે ધૃષ્ટદ્યુમ્ન છે એ સૃંજય વંશનો છે, જે સેનાધિપતિ છે. અને પાંડવો ભલે પાંડવ રહ્યા પણ એ અત્યારે તો એ સૃંજયના તાબામાં છે, એ સૃંજય વંશના ધૃષ્ટદ્યુમ્નના તાબામાં છે. આ એક વસ્તુ માટે પાંડવોને અહીંયા સૃંજય કહ્યા. પાંડવો નહીં કહેતા, સૃંજય કહેવાનું કારણ અહીંયા શ્રી મહાપ્રભુજીએ બતાવેલું, દાદાજી આપણને કહી રહ્યા છે. એટલે દ્રૌપદી પણ કયા વંશની થઈ? તો દ્રૌપદી પણ સૃંજય વંશની જ કન્યા છે. અને
ધૃષ્ટદ્યુમ્ન તેનો ભાઈ છે. સ્વયંવરમાં દ્રૌપદીને દુર્યોધન મેળવી ન શક્યો, ત્યારથી તો આ વેર થયું. એટલે નિમિત્ત કોણ બન્યું? દ્રૌપદી બન્યા. એટલે યુદ્ધ થયું તે પણ દ્રૌપદીના લીધે થયું. તે ગર્ભિત હેતુ આમાં રહેલો છે. જે દ્રૌપદી એ સૃંજય વંશના છે. અને કૃષ્ણ જ્યારે સંધિ કરવા માટે જઈ રહ્યા હતા એ વખતે દ્રૌપદીએ પોતાના ખુલ્લા કેશનું દર્શન કરાવ્યું છે અને આ રીતે યુદ્ધ માગી લીધું છે. એટલે સૃંજય વંશની આ કન્યા એણે યુદ્ધ માગી લીધું છે. માટે એ સૃંજય વંશના સેનાધિપતિના તાબામાં અત્યારના પાંડવો છે. માટે યુદ્ધ પાંડવો અને કૌરવ વચ્ચે નહીં, પણ કૌરવો અને સૃંજયો વિશે વચ્ચે યુદ્ધ થયું એવું અહીંયા આપણે સમજવાનું છે. પછી આ યુદ્ધની વાત કર્યા પછી જે ભીમસેન છે એ ભીમસેનની ગદાના પ્રહારથી દુર્યોધનની સાથળ ભાંગી છે. આ યુદ્ધ હતું જે વખતે બલરામજી પણ આવ્યા છે અને બલરામજી આગળ આ દુર્યોધન એ બલરામજીના ગુરુ છે. એટલે બલરામજી દુર્યોધનનો પક્ષ લે છે, પણ દુર્યોધને દ્રૌપદીને સાથળ બતાવીને એક નિંદનીય કાર્ય કર્યું છે. એ પક્ષ લઈને ભગવાને જ સાથળ બતાવી છે ભીમને કે ત્યાં વાર કર, બાકી તો નહીં મર્યા. અને મહાભારતની કથામાં આપણે જોઈએ તો જ્યારે જવાનું હતું ભીષ્મ દાદા પાસે, તે વખતે એને ઉઘાડા શરીરે જવાનું હતું, પણ પેલું સંકોચના લીધે એ સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈને જઈ નહોતો શક્યો. આવી બી કથા એક મળે છે. એટલે એટલો ભાગ એનો જે વજ્રમાં પરિવર્તિત થવો જોઈએ તે થઈ શક્યો નથી. આ બે કથાનકો મળે છે. તો એના લીધે ભીમસેન, એટલે અહીંયા ભીમસેનને વૃકોદર કહ્યું. વૃક છે જેના ઉદરમાં તે, એટલે જે બહુ ખા ખા કરે એને આપણે ત્યાં વૃકોદર કહે. એટલે ભીમને ખાવા ખૂબ જોઈતું હતું માટે એને વૃકોદર કહ્યો છે. તો એના પ્રહારથી દુર્યોધનની સાથળ ભાગી. એટલે હવે જે દ્રોણનો પુત્ર અશ્વત્થામા છે એને થયું કે હવે આ દુર્યોધન જે છે એ દુર્યોધનને હું રાજી કેમ કરું? દુર્યોધનને હું રાજી કેમ કરું? એ દુર્યોધનને પોતાનો સ્વામી ગણે છે. કેટલું બધું અધપતન થઈ ગયું છે આ દુસ્સંગ અને અન્યાયી લોકોનું અન્ન ખાવાથી. કેટલું બધું પરિવર્તન છે કે એક બ્રાહ્મણનો દીકરો છે, એના પિતા ગુરુ છે, એટલે ખરેખર તો ગુરુપુત્ર એ ગુરુના સ્થાને કહેવાય. એના બદલે આ ગુરુપુત્ર એ પોતાને દાસ તરીકે ઓળખાવે છે, ગૌરવ લે છે દુર્યોધનના સેવક તરીકેનું. એટલે પોતાના સ્વામીને દુર્યોધન તરીકે ગણે છે અને એનું પ્રિય હવે કરવું છે. પેલો સૂતેલો છે માર ખાઈને, એને હવે પ્રિય કરવું છે, એને વાલા થવું છે. તો હવે શું કરવાનું? એટલે એ દુર્યોધનને પ્રિય થાય એવું કરવા માટે દ્રૌપદીના સૂતેલા 5 પુત્રોને મારી નાખે છે અને એના મસ્તકો છેદીને દુર્યોધન પાસે લઈ આવે છે. પણ ભલે દુર્યોધન ગમે તેવો હતો, એને આ કાર્ય પ્રિય ન હતું. કારણ કે સૂતેલા બાળકોને મારવા એ તો નિંદ્ય કર્મ છે અને કર્મનો તો બધા જ ધિક્કાર કરે. તો આ કથામાં આપણે શબ્દ જોયો ધૃતરાષ્ટ્ર પુત્ર, તો સીધો દુર્યોધન શબ્દનો પ્રયોગ વ્યાસજી નથી કરતા, પણ ધૃતરાષ્ટ્ર પુત્ર કહ્યું ને કે ધૃતરાષ્ટ્ર પુત્ર. તો ધૃતરાષ્ટ્ર પુત્ર કેમ, શા માટે દુર્યોધન ના કહ્યું? તો અંધનો અંધ એ ન્યાય, અંધના આંધળા એવો એક ન્યાય છે, એવી એક કહેવત છે. તો અંધના અંધે ન્યાય દુર્યોધનને
અવિવેકી કહેવા માટે ધૃતરાષ્ટ્રનો પુત્ર કહ્યો. તો ધૃતરાષ્ટ્ર એ ભૌતિક રીતે અંધ છે અને વિવેકની દ્રષ્ટિએ દુર્યોધન અંધ છે. એટલે અંધના અંધ એ ન્યાયે દુર્યોધન નહીં કહેતા, ધૃતરાષ્ટ્રના પુત્ર કહ્યું. એટલે ધૃતરાષ્ટ્ર ભલે નેત્રોથી અંધ છે, જ્યારે એનો દીકરો એ વિવેકથી અંધ છે, માટે દુર્યોધન નહીં કહેતા ધૃતરાષ્ટ્ર પુત્ર કહ્યું. બીજું, પેલા અશ્વત્થામનું નામ ન દીધું, પણ દ્રોણી કહ્યું. દ્રોણી કહ્યું, દ્રોણનો પુત્ર કહ્યું. અશ્વત્થામા ને અશ્વત્થામાથી ન ઓળખાયો, કારણ કે બાલ હત્યારો છે તો, અને બાલ હત્યારાનું નામ પણ આપણાથી લેવું ન જોઈએ, આવું માનીને અશ્વત્થામાને દ્રોણ પુત્ર કહ્યા છે. કે આવા નીચ માણસોનું તો નામ પણ આપણાથી ભૂલાય નહીં, પણ જે છે એ તો કહેવું જોઈએ. એટલે એનું નામ ન દેતા એના પિતાના નામથી ઓળખાયો કે દ્રોણનો પુત્ર દ્રોણી. અને દ્રોણનું તો યુદ્ધમાં મૃત્યુ થયેલું જ છે. અશ્વત્થામાને એનો રોષ પણ છે, એટલે એ દર્શાવવા માટે પણ દ્રોણી શબ્દ વાપર્યો છે. દ્રોણી શબ્દ બે કારણથી મૂક્યો. એક તો પેલા નિર્દોષ બાળકોને હણ્યા છે તો એવા પાપીનું નામ પણ દેવું એ ખોટું કહેવાય, એ એક કારણથી દ્રોણી કહ્યું. અને બીજું, એના પિતા દ્રોણ યુદ્ધમાં મર્યા છે, એટલે અશ્વત્થામાને પેલો રોષ છે પોતાના પિતા તરફનો, એટલે પણ પિતાની ઓળખ અહીંયા આપી, એવું અહીંયા આપણને દાદાજીએ સમજાવ્યું છે. ત્યાર પછી જે 5 પાંડવોના પુત્રોને માર્યા છે, ત્યાં કૃષ્ણા સુતાનામ એ શબ્દ આપણે જોયું. પશ્યન કૃષ્ણા સુતાનામ. કૃષ્ણા એટલે દ્રૌપદી. આ દ્રૌપદી નામ ઠાકોરજી આપ્યું છે. એટલે અહીંયા દ્રૌપદી દ્વારા ઓળખ કેમ આપી? કારણ કે આ 5 પુત્રો અક્કેક પાંડવનો પુત્ર હતો, પણ થયેલો દ્રૌપદી દ્વારા, માટે આ 5 પાંડવોની ઓળખ દ્રૌપદીના પુત્રો તરીકે આપી. કારણ કે 5 પાંડવોના આ અક્કેક પુત્ર થયા છે તો દ્રૌપદી દ્વારા, માટે દ્રૌપદી દ્વારા 5 પાંડવોના એક પુત્ર હોવાથી એને દ્રૌપદીના પુત્રો કહ્યા. અને દ્રૌપદી એવું નામ તો શ્રી કૃષ્ણે એને ભેટમાં આપેલું છે, એટલે એને કૃષ્ણા કહ્યા. આપણે ત્યાં તો યમુનાજી પણ કૃષ્ણા છે, અને અહીંયા દ્રૌપદી પણ કૃષ્ણ છે. અને સુતાનામ તો અહીંયા પુત્ર એવું ન કહેતા સુત કેમ કહ્યા? તો માતા અહીંયા દ્રૌપદી એને પુત્રોને પ્રસવ આપ્યો, પણ મુક્તિ ન આપી શકીએ, માટે અહીંયા પુત્ર ન કહેતા સુત કહ્યા. જે પૂ નામના નરકમાંથી તારે એનું નામ આમ તો પુત્ર કહેવાય, પણ અહીંયા તો પુત્ર જ મુક્તિ પામ્યા નથી, એટલે પ્રસવ તો આપી દીધો દ્રૌપદીએ, પણ એ મુક્તિ આપી શકી નથી. અને મુક્તિ નથી આપી શકી એટલે જ હવે આપણે આગળ જોઈશું કે દ્રૌપદી રડીને કૃષ્ણને બોલાવશે, જેથી આ રીતના એના છોકરાઓને મુક્તિ મળે. એટલે મુક્તિ નથી આપી શકી, માટે અહીંયા સૂત કહ્યા, પુત્ર કહ્યા. ત્યાર પછી પેલા સ્વામીનું પ્રિય કરવું છે ને, વિપ્રિયમ એટલે કરવા ગયો પ્રિયનું પ્રિય સાધવા, પણ થયું શું? વિપ્રિયમ એટલે અપ્રિય થઈ ગયું. પેલું આપણે ત્યાં કહેવત છે ને, કરવા ગયો શું અને થઈ ગયું શું? બરાબર કે નહીં? તો અહીંયા વિપ્રિયમ, બાળકોનો વધ દુર્યોધનને પણ ઇષ્ટ ન હતો. દુર્યોધન હતો, દુષ્ટ હતો, પણ એને બાળકોનો વધ ગમ્યો નથી. એનું કારણ કે બાળકો ભાવિમાં શ્રાદ્ધ અંજલિ આપે અને મુક્તિ થાય તેમ તે ચાહતો હતો કે ભલે હું તો મરું છું, પણ મને મુક્તિ આપનાર કોક તો જોઈશે. તો આ બાળકો હતા, તો એ બાળકો જો જીવતા હોત તો એ શ્રાદ્ધમાં મને અંજલિ આપત અને મને મુક્તિ પણ મળી જાત, આવું એ ચાહતો હતો. અને બીજું, એ ગમે તેટલો નિર્દયી હશે, પણ બાલવધ કરે એવો નિર્દયી તો દુર્યોધન નહોતો જ. આમ તો એ સુયોધન હતો, નામ એનું સુયોધન છે, પણ એની બુદ્ધિ ભ્રષ્ટથી માટે એને દુર્યોધન કહ્યું છે. અને લોકનિંદાથી પાછો એ ડરતો પણ હતો. એટલે અશ્વત્થામાના
કર્મને અહીંયા વિપ્રિય કહ્યું. કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી, એના જેવો ઘાટ અહીંયા થયો. પેલો કરવા ગયો કંસાર પણ થઈ ગઈ થૂલી, કરવા ગયો પ્રિય પણ થઈ ગયું અપ્રિય. તો બસ આજે આપણે આ 12, 13 અને 14 આ 3 શ્લોકોનું અવગાહન મહાપ્રભુજીના અનુગ્રહથી અને પૂજ્ય દાદાજીની આશીર્વાદ, ભાગવતાર્થનો જે ઉલ્લેખ દાદાજી અદ્ભુત કર્યો છે 3 શ્લોકો, આજે ખરેખર બહુ હૃદયસ્પર્શી સમજ આપણને મળી ગઈ છે. તો આજે શ્રીમદ ભાગવતનો સત્સંગનું અધ્યયન એને આપણે અહીંયા વિરામ આપીને આપણો બીજો જે ક્રમ છે એ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો છે. તો પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં આપણે છેલ્લે 44મા શ્લોકનું અવગાહન કરેલું હતું અને 188માં નામે આપણે વિરામ લીધેલો. હવે 45મો શ્લોક આપણે શરૂ કરી રહ્યા છે. 3જો સ્કંદ ચાલી રહ્યો છે. પુરુષોત્તમ સહસ્ત્રમાં 3જો સ્કંદ છે આપણો. તો 45મો શ્લોક જોઈએ. કાલ સામર્થ દાતા ચ કાલ દોષ નિવારક ગર્ભોત્તમ જ્ઞાનદાતા કર્મ માર્ગ નિયામક. જોઈએ આપણે હવે 189માં નામથી આગળ વધીએ. તો કાલ સામર્થ્ય દાતા એટલે કાલને પણ સામર્થ્ય આપનારા એ ઠાકોરજી છે. કોઈ પણ વ્યક્તિ ભલે ઈશ્વરને ન માનતો હોય, વેદને ન માનતો હોય, પણ એ કાલને તો માને જ છે. મનુષ્ય માત્ર કાલને તો માને જ છે. એટલે ભગવાનના અસ્તિત્વને ન સ્વીકારનારા લોકો પણ કાળ આગળ તો ઝૂકે જ છે. જે ખૂબ જ સુંદર શાયરે કહ્યું છે ને, સંજોગ ઝુકાવે છે નહીં તો અહીં કોણ ખુદાને પૂછે છે. તો કાલને તો ભલભલા માને છે, કાલ આગળ ભલભલા બધા ઝૂકે છે. કાળ હકીકતમાં આપણે જો ગ્રેવિટીની બહાર જઈએ તો કાળ તો એક અખંડ પ્રવાહ વહી જ રહ્યો છે. પણ આપણી સાપેક્ષતાએ એ કાલમાં ભૂત, વર્તમાન અને ભવિષ્યને સર્જી દીધા છે. તો આવો આ કાલ એ પ્રભુએ બનાવ્યો છે, એ પ્રભુનો ચાકર છે. કાલ પ્રભુની વિભૂતિ છે. પ્રભુ વિભૂતિઓમાં કાલને પણ પોતાની વિભૂતિ તરીકે ઓળખાવે છે. એટલે આ કાલને બલ આપનારા પ્રભુ છે. એટલે પ્રભુ કાલના પણ કાલ છે. કાળ જેનાથી જો કાલ નેમી કંસ એ પણ ડર્યો તો કોનાથી? ઠાકોરજીથી જ ડર્યો ને. તો કાલને પણ કાલનો કૃષ્ણનો ભય છે, કાલને પણ પ્રભુનો તો ભય છે. તો આ કાલ સામર્થ્ય દાતા 189મું નામ. 190મું નામ જોઈએ. કાલ દોષ નિવારક એટલે કાલ દરમિયાન કાલ દ્વારા દોષો થાય છે. કાલ દ્વારા જુદા જુદા કાલનો પણ પ્રભાવ દોષો સર્જવામાં હોય છે. તો એ દોષોનું નિવારણ પણ પ્રભુ કરનારા છે. 5 પ્રકારના દોષો છે જે સિદ્ધાંત રસમાં પણ મહાપ્રભુજીએ કહ્યું. દોષાઃ પંચવિધા સ્મૃતા સહજા દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચન. 5 પ્રકારના દોષો બતાવ્યા. સહજ દોષ, દેશથી થતો દોષ, કાલથી થતો દોષ, લોક વેદ નિરૂપિત જે દોષ, સંયોગથી અને સ્પર્શથી. આ 5 પ્રકારના દોષો થયા. તો કાલ અનેક પ્રકારના આવા દોષોનું સર્જન કરે છે અને જીવો પણ અલ્ટિમેટલી તો કાલને વશ જ છે. એટલે કાલવશ જીવન એમનું નિર્વાહ જીવનું થતું હોય છે. ખાવું, પીવું, વેપાર કરવો વગેરે કરતાં કરતાં જીવ હિંસા વગેરે અનેક દોષો થવાનો સંભવ છે. ચૂલો પેટાવીએ, પાણીના પાત્રો મૂકીએ પણિયારામાં, ઘરની સાફસૂફી કરીએ તો
અનેક હિંસા અજાણતા થઈ જાય છે. આ બધા દોષ છે જેને શાસ્ત્રો પંચસૂના કહે છે. એટલે પૂજ્ય બ્રહ્મર્ષિ પરમ પૂજ્ય નિત્યલીલાસ્થ ગોસ્વામી બ્રજેશ કુમારજીનું સ્મરણ થાય જ્યારે આંતરરાષ્ટ્રીય પુષ્યમાર્ગીય પરિષદ દ્વારા આરતી માટે આરતીનું પુસ્તક મારા દ્વારા લખાયું પ્રભુએ, ત્યારે આરતી ઉપર ખૂબ જ સુંદર આશીર્વચનો અને લેખ સરકારશ્રીએ આપેલો હતો, જેમાં આ પંચસૂનાનો ઉલ્લેખ કર્યો છે. એટલે આરતી એ માત્ર પૂજાનું અંગ નથી, પણ આ પંચસૂનાના નિવારણ માટે પણ આરતીનું પ્રયોજન છે. આપે સમજાવ્યું છું તો આ પંચસૂનામાં કઈ રીતે એ દોષો દૂર થઈ શકે શાસ્ત્રોક્ત રીતે પહેલાં એ જોઈ લઈએ. તો એક તો પૃથ્વી 5 મહાભૂત એના સંબંધના 5 દોષો. તો પૃથ્વી સંબંધી આટો, કારણ કે પૃથ્વીમાંથી અનાજ ઉત્પન્ન થયું ને, તો આટો. તો એ જે પૃથ્વી સંબંધી જે દોષો, આટો તમે પીશો તેમાં પણ હિંસા તો થવાની છે. તો એ દૂર કરવા માટે ચાવલ અને અડદનો આટો બનાવીને આપણે ઉમરાની વાટ ઉપર મૂકીએ, કીડીઓ વગેરે એને ચણે કે ઘણા ખુલ્લા ખેતરમાં મૂકે, તો આ રીતે પૃથ્વી તત્વની જે હિંસા સુના એ દૂર થાય. શાસ્ત્રોએ બતાવ્યું. પાણી આપણું પણિયારું છે, તો પણિયારામાં પાણી જમા થાય ત્યાં પણ જીવજંતુઓ તો થતા હોય છે, તે પણ સાફસૂફીમાં મરતા હોય છે. તો આ પાણી તત્વની થતી હિંસા છે. તો આપણે જે આરતી, ચૂનની આરતી, ખંડની આરતી નહીં પણ થાળીની આરતીમાં જે ચૂન આપણે વાપરીએ, તો આરતી ઉતાર્યા પછી એ જે ચૂન છે એની ગોળીઓ એ જળાશયમાં નાખી દેવાથી પેલા માછલા વગેરે એને ખાઈ જાય, તો એનાથી આ જલ તત્વની જે હિંસા છે તે દૂર થાય છે. તેજસ, તો આપણે દીવાબત્તી વગેરે કરીએ, લાઇટો વગેરે કરીએ, એમાં પણ હિંસા થતી હોય છે. તો એ પેલી ગૌગ્રાસ કે કૂતરાને આપણે કંઈક મૂકીએ તો એ સુના, એ હિંસા આપણી દૂર થાય છે. વાયુ તત્વ, તો પક્ષીઓની પણ અજાણતા હિંસા આપણાથી આજે હમણાં ઉત્તરાયણ જ ગઈ, પતંગની અંદર કેટલાય પશુઓ હેરાન થયા હશે, પક્ષીઓ હેરાન થયા હશે. તો આ વાયુ તત્વ, તો એ દૂર કરવા માટે આપણે કબૂતર વગેરે પક્ષીઓને કણ નાખીએ તે. અને આકાશ તત્વ, તો આકાશ તત્વમાં આ બધા જે માળા બાંધે ને, કબૂતર માળા બાંધે, કરોળિયા એમના જાળા બાંધે, આ બધા આપણે દૂર કરીએ તો એ આકાશ તત્વની હિંસા. તો એ દૂર કરવા માટે બ્રાહ્મણ સાધુ પુરુષો ભૂખ્યાઓને ભોજન આપણે કરાવીએ છીએ. એટલે સરકારે લખ્યું છે કે એમના મંદિરમાં તો એટલે પ્રથા છે કે રાજભોગમાં 2 પાતળો બીજી વધારે હોય જ, કે કોઈ અતિથિ આવી જાય તો એને પાતળ ધરી શકાય. પણ આ રીતે આ આકાશ તત્વ દ્વારા થતો જે દોષ છે એનું પણ દૂર થતું હોય છે. તો આ રીતે આ કાલદોષ નિવારક એ બતાવ્યા. પણ અહીંયા શું કહેવા માગે છે કે જો પ્રભુ સેવાના ઉદ્દેશથી આ દોષો જો થયા હોય તો આ દોષો બાધક બનતા નથી. પ્રભુ, એનો ઉદ્દેશ પ્રભુ સેવા હોવો જોઈએ. સર્વ કર્મો પ્રભુ પ્રીત્યર્થ જ થાય તો કાલ દોષ લાગી શકતો નથી. શ્રી કૃષ્ણ જ તે દોષો દૂર કરનારા છે. તો બસ આજે 45મા શ્લોકમાં 189 ને 190 નામનું અવગાહન કરીને આપણે આપણા સત્સંગને અહીંયા વિરામ આપીશું. સાથે આશ્રયના પદનું ગાન કરીશું. દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, साधन और नहीं आ कली में जासूं होत निवेरो, सूर कहा कहे दुविधा धरो, बिना मूलको चेरो भरोસો, દ્રઢૈન ચરણન કેરો. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી કી જય. સર્વે વૈષ્ણવને મારા નમસ્કારના
ભગવત શ્રવણને વંદન.